હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ ઉત્તરાયણ સ્પેશિયલ મમરાની ચીકી બનાવવા માટેની રીત। અત્યારે આ સિઝનમાં મમરાની ચીકી તમે અનેકવાર બનાવી હશે, પણ શું એકદમ સરળ રીતથી આ રીતે તમે બનાવો છો તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। મમરાની ચીકી એકદમ સરળ રીતથી બનાવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। મમરાની ચીકી બનાવવા માટે સૌપ્રથમ મમરા લઈ તેને એક પેનમાં ઉમેરી તેને થોડા શેકી લો। આમ કરવાથી ચીકી એકદમ જ ક્રિસ્પી બનશે। મમરાને 2 થી 3 મિનિટ સુધી મીડિયમ આંચ પર આ રીતે હલાવતા રહો। થોડી વાર થશે એટલે તમે જોઈ શકો છો કે મમરા એકદમ જ ભૂકો થઈ જશે। તો આવું થાય ત્યાં સુધી તેને શેકવાના છે। હવે એક પેનની અંદર 1 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરો અને અડધી વાટકી જેટલો મેં અહીં ગોળ ઉમેરેલો છે। તેને હલાવતા રહો। ગોળ અને ઘીની આ રીતે હલાવીને પાઈ લેવાની છે। ગેસની આંચ ધીમીથી મીડિયમ રાખવી। ધીમે ધીમે તમે હલાવતા જશો એટલે જોઈ શકો છો કે ગોળ ઓગળતો જાય છે। તો આ રીતે તેને હલાવતું રહેવાનું છે એટલે બધો જ ગોળ ઓગળી જશે। તમે ધીમે ધીમે હલાવશો એટલે તેનો કલર લાઇટ બ્રાઉન જેવો થતો જશે। તેની પાઈ સરખી આવેલી છે કે નહીં એ પણ તમે એકદમ જ સરળતાથી જોઈ શકશો। તમે જોઈ શકો છો કે કલર ચેન્જ થઈ ગયો છે। તો એક વાટકીમાં થોડું પાણી લઈ તેમાં તૈયાર થયેલી આ પાઈ ઉમેરો। થોડી વાર પછી તમે જોશો એટલે તમને ખબર પડશે કે તેમાં કઈ રીતે પાઈ લેવી। આ રીતે એકદમ જ સરળતાથી તૂટી જશે તથા નીચે કરશો તો એકદમ અવાજ આવશે। તો પાઈ આવી ગઈ છે તો મમરાને ઉમેરી દો। મેં અહીં અડધી વાટકી જેટલો ગોળ લીધેલો છે તો 1.5 વાટકી જેટલા મમરા લઈ તેને ઉમેરેલા છે। હવે જ્યાં તમારે તેને પાથરવું હોય ત્યાં તેલ લગાવી દો જેથી કરીને તે ચોટે નહીં। હાથને પણ તેલવાળો કરી હળવા હાથથી આ રીતે થેપી લો। પછી વેલણને તેલવાળું કરી તેને ધીમે ધીમે વણી લો જેથી એકદમ જ પાતળી એવી આ મમરાની ચીકી તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો કે હાથની મદદથી તથા વેલણની મદદથી એકદમ સારી રીતે ચીકી પથરાઈ ગઈ છે। તો તેને 1 થી 2 મિનિટ સુધી ઠંડી થવા દો। 2 મિનિટ સુધી ઠંડી થાય પછી કોઈ પણ તમારે જે શેપમાં કાપવી હોય તેમાં તમે કાપી શકો છો। જોઈ શકો છો કે આખી એકદમ જ ઉખડી ગઈ છે। મેં અહીં આ રીતે કાંઠાવાળું વાસણ લઈ તેને આ રીતે કરવાથી તેના જેવા શેપની અંદર બની જશે। તમારે નાની કરવી હોય તો ગ્લાસનો યુઝ પણ કરી શકો છો। તો આ રીતે બધી જ ચીકી તૈયાર કરી દો। તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ છે, ક્રિસ્પી અને એકદમ સોફ્ટ એવી આ મમરાની ચીકી તૈયાર છે। તો આ ઉત્તરાયણ પર તમે પણ આ રીતે ચીકી બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। આ વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।